હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા દોસ્તો? હાઉ આર યુ? યસ ચિત્રા એન્ડ ઓલ. તો 3-4 દિવસના ગેપ પછી મળીએ છે. હાઉ આર યુ ફીલિંગ? રિલેક્સ? જે તમને ગણવા માટે આપ્યું હતું એ લોકો ગણ્યું હશે એવી આશા છે. તમે લોકોએ જે ગણવા માટે આપેલું એ ગણ્યું હશે એવી આશા છે. બરોબર દોસ્તો, એક વસ્તુ કહેવા માંગુ છું કે અહીંથી જે તમને પીડીએફ આપવામાં આવે એ બને તો કોઈની સાથે શેર ના કરતા, અને એની અંદર જે તમને કહેવામાં આવે એ તમે રિલિજિયસલી ફોલો કરજો. કેમ કે શું થશે કે આ લેક્ચર પતશે એટલે આની બીજી એક પીડીએફ આવશે, પછી તમારું છે ને કામ કમ્પાઇલ થતું જશે. અને જ્યારે કામ કમ્પાઇલ થતું જાય ને ત્યારે શું થાય, આપણને કંટાળો આવવા માંડે. બરોબર? તો જે તમને વર્ક આપવામાં આવે છે તમે કરજો. અને એવું માનીને ના તમે ચાલતા કે આ ખાલી પ્રિલિમ માટે જ હું તમને ભણાવું છું. દોસ્તો, આપણો કોર્સ પ્રિલિમ પ્લસ મેન્સ નો છે. એટલે આ જ વસ્તુ પાછી રીઝનિંગ તમારું ક્યાં આવશે? મેન્સમાં પણ આવશે. ઓકે, તો જે કહેવામાં આવે છે, જે કરવામાં આવે છે તમે કરતા હશો એવી આશા સાથે. બરોબર? યસ, વેન ડાયાગ્રામની પીડીએફમાં અમુક ક્વેશ્ચનના આન્સર નથી આવતા. ઓકે, એ આપણે એક કામ કરીએ, એ આપણે ચલો એવું હોય તો આપણે થોડુંક ક્વિક રિવિઝન કરી નાખીએ. બરોબર? જો બે રીતે આપણે કરી શકીએ છીએ ક્લાસ. તમે જે રીતે કહેશો એ રીતે હું કમ્ફર્ટેબલ છું. એક આપણે એ રીતે કરી શકીએ કે ડાઉટ સોલ્વિંગનો સેશન છે ને આપણે શરૂઆતમાં રાખીએ. જેમ કે અત્યારે લેક્ચરની શરૂઆત થઈ તો હું અત્યારે બધા ડાઉટ લઈ લઉં. બીજું આપણે એ રીતે કરી શકીએ છીએ કે જે ટોપિક આપણે ભણવાનો છે ભણી લઈએ, પછી લાસ્ટમાં 5-10 મિનિટ આપણે ડાઉટ સોલ્વિંગ માટે રાખીએ. એનાથી શું થાય કે જે માણસ આ ટોપિક જોવા આવ્યો છે આ ટોપિક જોઈ લે અને એના 5-10 મિનિટ આપણે બચાવી શકીએ. તો તમે જે રીતે કમ્ફર્ટેબલ છો, આગળ રાખવું છે કે પાછળ આપણું ડાઉટ સોલ્વિંગ એ તમે કહી દો. મકવાણા ભાર્ગવ, પ્લીઝ ગીવ મી અ વોટ્સએપ રિંગ. You can message me on this number. I will add you. Okay. ઓકે, લાસ્ટમાં ડાઉટ સોલ્વિંગ. ઓકે, તો લગભગ બધા લાસ્ટમાં જ કહી છે. ઓકે, પહેલા ટોપિક. ઓકે, ચલો. તો લાસ્ટમાં આપણે શું કરીશું? ડાઉટ સોલ્વિંગ રાખશું, જેથી શું થાય કે બીજાનો ટાઈમ આપણે ઓછો કન્ઝ્યુમ કરીએ. ઓકે, યસ, ગુડ આફ્ટરનૂન મનીષા. ચલો, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણી ચૂક્યા છે? તો આપણે રીઝનિંગની અંદર આપણે ટોપિક આમ જોવા જઈએ તો વિઝ્યુઅલ રીઝનિંગ આવે છે, આ બધું આવે છે. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? આપણે ક્યાંથી કરી? તો વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામની અંદર આપણે એનાલોજી ભણ્યા, ક્લાસિફિકેશન ભણ્યા અને વેન ડાયાગ્રામ સાથે ભણ્યા. હવે વેન ડાયાગ્રામની અંદર એક ટોપિક તમારો બાકી છે, એનું નામ છે સિલોગ. એ આવડવા માટે તમારી વેન ડાયાગ્રામની અંદર પકડ સારી હોવી જોઈએ, એટલે મેં એને પાછળ રાખ્યો છે. બીજી વસ્તુ, આજે આપણે કોડિંગ ડીકોડિંગ ભણીએ છીએ. આગળ આપણે એનાલોજીમાં શું ભણી ગયા હતા? એનાલોજીની અંદર જે વેન ડાયાગ્રામ સાથે સંકળાયેલું હતું એ વસ્તુ મેં તમને ભણાઈ હતી. હવે એનાલોજીની અંદર બીજી બે વસ્તુ મેં તમને ત્યારે કીધી હતી. એક આવશે તમારી આલ્ફાબેટિકલ, એટલે કે અક્ષરો સાથે જે એનાલોજી સંકળાયેલું છે એ, અને એક આવશે નંબર વાળું. આજનો આપણો જે વિડીયો છે એની અંદર કોડિંગ ડીકોડિંગ ચાલુ થશે, એટલે હું તમને ABCD શીખવાડીશ. આની અંદર હું તમને આજે આપણા 2-3 ટોપિક જે છે એને ટચ કરશું. એક આપણું છે અક્ષર એનાલોજી, બીજું છે આલ્ફાબેટિકલ સિરીઝ, ત્રીજું છે કોડિંગ અને ડીકોડિંગ. 3 ટોપિક જે છે આપણે આજે ટચ કરીશું. બરોબર? કયું? એક અક્ષર એનાલોજી, પછી તમારું જે આલ્ફાબેટિકલ સિરીઝ છે એ, અને કોડિંગ ડીકોડિંગ પ્રોપર. બરોબર? તો આ 3 ટોપિક આજે આપણે કવર કરીશું, એટલે કે ટચ કરીશું, અને પછી કાલના લેક્ચરની અંદર આપણે એને વિસ્તૃતમાં કરશું. સર, પીડીએફ કેવી રીતે મળશે? એટલે આ જ પ્રોબ્લેમ થાય છે. જો મેં વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં હું પીડીએફ નતો નાખતો, એનું કારણ જ આ છે. કેલેન્ડરથી આવશે ચિત્રા, કેલેન્ડરથી પણ ક્વેશ્ચન આવી શકે. જો તમે છે ને આ બધી ચિંતા ના કરો. જેટલું પણ છે એ બધી વસ્તુ મારા પર તમે છોડ દો. બરોબર? તમે પ્રિલિમમાં સારા માર્ક્સ આવશે તમારા, એ મારા ઉપર છોડ દો. એ મારું ટેન્શન છે. જે ટોપિક આપ્યા નથી એનો મતલબ એવો નહીં કે હું નહીં કરાવું. મને ખબર છે અંદર કેલેન્ડર અને ક્લોક નથી આપી, પણ હું કરાવીશ તમને, ચિંતા ના કરતા. બરોબર? એની અંદર ઘણી બધી વસ્તુ નથી આપી, પણ એ પૂછશે. એને ભલે નથી લખ્યું કે આ કરવાનું છે, પણ એ પૂછશે. ઓકે તમને? ચલો, તો આજે આપણો ટોપિક છે એની શરૂઆત હું કરી દઉં છું. કોડિંગ અને ડીકોડિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આના આધારે 5 થી 6 પ્રશ્નો આવશે. આમાંથી ડાયરેક્ટ પ્રશ્નો તો નહીં આવે, પણ આના આધારે આ તમને આવડશે તો એ 5-6 પ્રશ્નમાં ઓછો સમય જશે. એટલે આ ચેપ્ટર બહુ ધ્યાનથી ભણવાનું છે તમારે. બરોબર? અડધો કલાક અત્યારે થિયરી ચાલશે, એટલે તમારે ખાલી
પેન પેપર બધું સાઈડ પર મૂકીને મને સાંભળવાનો છે આરામથી, બરોબર? હું જે બોલું છું, હું જે યાદ રાખવાની કોશિશ કરું એ તમારે કરવાની, ઠીક છે? ચલો તો શરૂ કરી દઈએ છીએ આપણે આપણા લેક્ચરની. સૌથી પહેલા કોડિંગ અને ડીકોડિંગ વિશે તમે ભણી ગયા હશો. એના ઘણા બધા ટાઈપ છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે તમને એબીસીડી આવડવી જોઈએ. હવે તમે એમ કહેશો કે સાહેબ આ તો કેજીમાં અમે ભણીને આવ્યા છે. એ એબીસીડી સારી હતી, બરોબર? આ એબીસીડી જીવનની એબીસીડી છે. તો શીખીએ આપણે કઈ રીતે આ એબીસીડી જે છે ને યાદ રાખી શકશું. એક ફની ઇન્સિડન્ટ તમને કહું કે એસએસસી જીડી ની અંદર હું ક્લાસ લેતો હતો અને એક મેડમને મેં જ્યારે આ શીખવાડ્યું તો મેડમે મને પૂછ્યું કે સાહેબ હું 2 વર્ષથી પરીક્ષા આપું છું, બરોબર? મેં કોઈ પરીક્ષામાં એવું નથી જોયું કે એમાં એવું પૂછે કે એન જે છે કયા નંબર ઉપર છે, બરોબર? તો તમારો તો એવો કોઈ પ્રશ્ન નથી ને કે આવું સાહેબ ભણાવો છો તો આવું પૂછાશે, એવો કોઈ શંકા કે એવું નથી ને તમને ભાઈ, બરોબર? હોય તો પૂછી લો. ઠીક છે, ચલો તો સૌથી પહેલા આપણે જોઈએ એબીસીડી છે. એબીસીડી કેટલા અક્ષરોની બનેલી છે? એબીસીડી દોસ્તો 26 અક્ષરોની બનેલી છે. કોઈ પણ પૂછે તો તમને આવડે. એની અંદર 5 જે છે આપણા સ્વર છે, કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ, અને 21 આપણા વ્યંજન છે. આપણે એટલી બેઝિક માહિતી જાણીએ, બરોબર? પહેલી વસ્તુ તમને એટલી તો ખબર હશે કે એનો ક્રમ તમને કોઈ પૂછે તો તમે તરત કહેશો કે સાહેબ એ જે છે ને એ 1 નંબર ઉપર છે, બરોબર? કોઈ એવું તો નથી ને આપણે કે એબીસીડી ના આવડતી હોય, બરાબર? બધાને આવડતી હશે. તો એબીસીડી જે છે ને આને આપણે આ રીતે લખવાની છે. જો એનો ક્રમ આપણે જાણીએ છીએ, એક છે ને ઝેડ નો પણ જાણીએ છીએ, 26 છે, કેમ કે પહેલું અને છેલ્લું હંમેશા યાદ રહે, બરોબર? એ પછી તમારું સમજી જાવ શું હોય, પહેલું અને છેલ્લું જે હોય એ હંમેશા યાદ રહે. તો પહેલું અને છેલ્લું તમને યાદ હશે. હવે આ જે એબીસીડી છે એ આ રીતે લખવા પાછળનું એક કારણ છે. એનું કારણ હું તમને કહું કે તમે જોશો તો આ 2 નંબર ઉપર, આ 3 નંબર ઉપર, આ 4 નંબર ઉપર અને આ 5 નંબર ઉપર છે. પછી આનો સિક્વન્સ જો, ઈ 5 નંબર ઉપર, જે 10 નંબર ઉપર, ઓ 15 નંબર ઉપર, ટી જે છે 20 નંબર ઉપર અને વાય જે છે એ 25 નંબર ઉપર છે. આ એનો એક સિક્વન્સ છે. આ એનો શું છે? સિક્વન્સ છે. પણ આ સિક્વન્સ આપણે આપણા પરીક્ષા માટે શું કામનો છે? આ સિક્વન્સ આપણા, તો આ એબીસીડી યાદ રાખવા માટે તમને મદદરૂપ થશે. આ જે પેટર્ન છે, બરોબર, એને કહેવાય ઈ જ્યોતિ. હવે સાહેબ યાદ કઈ રહેશે કે આ ઈ જ્યોતિ છે કે કઈ જ્યોતિ છે? તો દોસ્તો યાદ રાખજો, એક નાની એમથી સ્ટોરી છે. નાની એમથી સ્ટોરીમાં એવું છે કે એક જ્યોતિ નામની છોકરી હોય છે. એ જ્યોતિ નામની છોકરીના જે છે હમણાં ફેબ્રુઆરીમાં લગ્ન થઈ ગયા, મતલબ આ જે ડિસેમ્બર ગઈ એમાં. અને એ લગ્ન કરીને એના ઘરે જાય છે. હવે ઘરે જાય છે ને તો એને ઓબ્વિયસલી વસ્તુ છે, કોઈ નવી વહુ આવે તો બધા આજુબાજુમાં રહેતા હોય અથવા તો સંબંધીઓ મળવા માટે આવે. તો એને મળવા માટે આવે છે તો એનો હસબન્ડ એમ કહે છે કે એ જ્યોતિ પાણી લાવ બધા માટે, બરોબર? તો એ જ્યોતિ જે છે એ શું કરે છે? પાણી લેવા જાય છે. પાણી ઉપરથી તમારે યાદ રાખવાનું છે શું? 5. અને ઈ જ્યોતિ ઉપરથી આ સિક્વન્સ યાદ રાખવાનો છે. ઈ જ્યોતિ, શું યાદ રાખશું? ઈ જ્યોતિ, અને પાણી ઉપરથી 5, 10, 15, 20 અને 25. યાદ રહેશે કે નહીં? યસ ઓર નો? કો મને કમેન્ટ કરતા રહો, યસ કે નો. યાદ રહેશે આટલું? આટલે સુધી યાદ રહેશે? આ બે રો યાદ રહેશે? આડી રો ને કોલમ યાદ રહેશે? ઓકે, ચલો, વેરી ગુડ. ઓકે, શું યાદ રાખવાનું? એ જ્યોતિ પાણી લાય, પાણી ઉપરથી 5, 10, 15, 20 અને 25. હવે જો એફ જે છે ને, એફ તમારે કહેવાનું, એફ જે છે ને એ 6થા નંબર ઉપર છે. તો યાદ રાખશું આપણે આને કઈ રીતે? ફિક્સ 6. આને યાદ રાખશું આપણે ફિક્સ 6. ફિક્સ 6, ફિક્સ 6, ફિક્સ 6. શું યાદ રાખશું? ફિક્સ 6. જી જે છે દોસ્તો, આ જી જે છે ઓરિજિનલ નથી. તમે જી કદાચ ઇંગ્લિશમાં જોયો હશે ને તો જી આ રીતે લખાય. અને તમે જોશો તો જી પોતાની અંદર જ શું લઈને ફરે છે? 7. એટલે કે જી પોતાને જ કહે છે કે G7, G7. શું કહે છે? જી પોતાને જ કહે છે 7. અથવા તો સબમિટ પણ થાય છે G7. એના આધારે પણ તમે યાદ રાખી શકો કે જી જે છે કયા નંબર ઉપર છે? 7 નંબર ઉપર છે. એચ ની હું વાત કરું દોસ્તો, તો એચ જે છે એની આ 2 લાઈનો હું આમ જોડ દઉં તો કોના જેવી લાગે? તો ડિજિટલ ઘડિયાળ તમે જોઈ હશે તો ડિજિટલ ઘડિયાળના 8 જેવી લાગે. તો એચ જે છે પોતાની અંદર શું લઈને ફરે છે? 8. એચ પોતાની અંદર શું લઈને ફરે છે? 8. અને આઈ જે છે એ પોતાની અંદર શું લઈને ફરે છે? 9. ઓકે, ફરી એકવાર સમજાવું છું. 5 આમ અને 5 આપણે આમ રાખ્યા, કેમ કે પહેલું અને છેલ્લું યાદ રહે. એ જ્યોતિ ઉપરથી આપણે યાદ રાખ્યું 5, 10, 15, 20, 25. ફિક્સ 6 ઉપરથી 6 યાદ રાખ્યું. જી પોતામાં જ લઈને ફરે છે 7. એચ ને પણ ઉપરની 2 લાઈન જોડો તો 8 જેવું દેખાય, અને 9 જે છે એ પણ પોતાના 9 જેવું દેખાય છે. જે છે 10 નંબર ઉપર છે એ તો આપણે અહીંયાથી શીખી ગયા.
હવે કે ને યાદ રાખવાની એક મસ્ત મજાની ટ્રીક છે દોસ્તો. કે જે છે શું છે, તો આપણે જ્યારે નાના હતા ને તો કદાચ તમારા સ્કૂલમાં એ પાઠ આવતો હતો કે નહીં, પણ અમે જ્યારે નાના હતા ત્યારે ઇંગ્લિશની અંદર એક બુકમાં એક સ્વાધ્યાયમાં એક એક્સરસાઇઝ આવતી હતી કે એની અંદર એવું કહેવામાં આવતું હતું કે તમારે એવો પ્રશ્ન પૂછવાનો કે એના પ્રશ્નમાં જ જવાબ હોય, બરોબર. અને એની અંદર લખેલું હતું કે વોટ એટલે શું. તો વોટ એટલે ખરેખર શું થાય, શું જ થાય, બરોબર. એટલે કે જે પ્રશ્ન તમે પૂછો એમાં જ જવાબ છે. એની અંદર બીજી એક વસ્તુ આપેલી હતી કે એબીસીડી જે છે એનો 11મો અક્ષર કે. આપણે કોઈને પૂછીએ કે ભાઈ એબીસીડી નો 11મો અક્ષર કે મને, બરોબર. તો એબીસીડી જે છે એનો 11મો અક્ષર ખરેખર શું છે, કે જ છે ભાઈ. એબીસીડી નો 11મો અક્ષર કે, તો એબીસીડી નો 11મો અક્ષર કયો છે, કે. એલ જે છે એને આપણે યાદ રાખવાનું છે 12 પરથી. એલ જે છે એને યાદ રાખવાનું છે 12 પરથી. L12 એમ એન અને ડબલ્યુ, યસ, કિંગ 11 પંજાબ પણ તમે યાદ રાખી શકો છો. હવે દોસ્તો આ 3 કેરેક્ટર એવા છે ને, બરોબર, હિસ્ટ્રીની અંદર જેમ કેરેક્ટરો આવે ને એમ આ 3 કેરેક્ટરો એવા ખતરનાક છે ને કે તમને જોઈને આનંદ થશે. તમે સમજો કે આ એમ છે, આ છે ડબલ્યુ, બરોબર. બંને એકબીજાનો ઓપોઝિટ છે, પણ આના બંનેની પાછળ આવું કંઈક લાગે છે 3. બંને એકબીજાના ઓપોઝિટ છે, એટલે કે એમ ને હું આડો લખું, ડબલ્યુ ને આડો લખું તો શું થાય, 3 થાય. તો એમ જે છે 13 નંબર ઉપર છે, જ્યારે ડબલ્યુ જે છે 23 નંબર ઉપર છે. તો આખી એબીસીડી માં 2 જ એવા છે કે જેની પાછળ 3 લાગે છે, અને એ 3 જે છે એ લોકોના પોતામાં જ છે. એ જે છે 3 જે છે એ લોકોના પોતામાં જ છે. જેમ કે એમ જે છે 13 નંબર ઉપર છે અને ડબલ્યુ જે છે 23 નંબર ઉપર છે, બરોબર. ડબલ્યુ અને એમ એવા કેરેક્ટર છે કે એમને પોતાની પાછળ જે છે 3 છે, બાકી ક્યાંય 3 નહીં તમને જોવા મળે. મતલબ પાછળ જો 3 એ તો અલગ કેસ છે, પણ આ 2 પાછળ શું છે, 3 જોવા મળે છે. બીજો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને કહું તો જ્યારે તમે પરીક્ષામાં જશો ને તો તમને ખબર પડે, મતલબ એબીસીડી ઓબ્ઝર્વ કરશો ને તો ખબર પડશે કે 26 અક્ષરો છે. 26 અક્ષરોમાં તમને પૂછે કે એની સામે શું છે, તો તમે કહેશો ઝેડ. અને આ જે એબીસીડી છે અહીંયા 13 ઉપર આવશે ને 13 નીચે આવશે, આવું જ થશે. ઓબ્વિયસલી વસ્તુ છે, 13 ઉપર ને 13 નીચે હોય તો જ એકબીજાની સામે સામે આવે. તો એની સામે ઝેડ છે અને એમ ની સામે શું છે, એન છે. તો યાદ રાખજો, તમને પરીક્ષામાં એવું પૂછે કે કયા 2 અક્ષરો એવા છે કે જે એકબીજાની સાથે પણ છે અને એકબીજાની સામે પણ છે. અડધાને તો આ પ્રશ્ન જ નહીં સમજાય, બરોબર. પરીક્ષામાં આવી જશે ને તો આ પ્રશ્ન જ નહીં સમજાય. એકબીજાની સાથે પણ છે અને એકબીજાની સામે પણ છે. તો એમ અને એન જે છે યાદ રાખજો, 13, 14 નંબર એકબીજાની સાથે પણ છે અને એકબીજાની શું છે, ઓપોઝિટ પણ છે, બરોબર. એકબીજાની સાથે પણ છે અને એકબીજાની ઓપોઝિટમાં પણ છે. સલંગ લખું તો સાથે આવે ને સામે સામે લખું તો સામે સામે, બરોબર. ઓ આપણે 15 શીખી ગયા. હવે આ PQRS છે ને, આ ત્રણેય આપણે સાથે યાદ રાખશું. કઈ રીતે દોસ્તો? ક્વી જે છે ને, ક્યુ, એને આપણે કહીએ કે આ જે છે ને રાણી છે. રાણી એટલે શું થાય, ક્વીન થાય. શું થાય, ક્વીન. એટલે ક્વીન ઉપરથી આપણે યાદ રાખ્યું ક્વીન. હવે દોસ્તો કોઈ પણ રાજ્ય હોય એની રાણી હોય તો એના ઉપર ઓબ્વિયસલી વસ્તુ છે, ખતરો તો હોય જ. તો અને ખતરાનો નંબર આપણે જાણીએ છીએ કયો છે, 17 નંબર. તો ક્યુ જે છે કયા નંબર ઉપર થઈ જશે ભાઈ, 17 નંબર. કયા નંબર ઉપર, 17 નંબર. હવે આના આટલો બધો ખતરો છે તો રાજા ચૂપ તો બેસશે નહીં, કંઈક તો કરશે. તો એને શું કર્યું, પી અને આર નામના 2 બોડીગાર્ડ રાખ્યા. શું કર્યું, પી અને આર નામના 2 બોડીગાર્ડ રાખ્યા. તો ક્વીન જે છે 17 નંબર પર છે, એના ઉપર હંમેશા ખતરો હોય, એટલે 2 બોડીગાર્ડ છે એના, અને એ બોડીગાર્ડ નું નામ શું રાખ્યું, આનું નામ રાખ્યું પી અને આનું નામ રાખ્યું આર. અને બંનેના ક્રમ આપણા શું થઈ ગયા, PQR. આપણે યાદ રાખીએ તો ખબર છે કે ભાઈ જો ક્યુ 17 નંબર ઉપર છે તો આગળ વાળું 16 હશે અને પાછળ વાળું 18 હશે. ઓકે. એસ અને ટી જે છે ને આપણે સાથે યાદ રાખશું. PQR જે રીતે સાથે યાદ રાખ્યું ને એમ એસ અને ટી સાથે યાદ રાખશું. ST હંમેશા સાથે જ આવે એવું યાદ રાખવાનું, બરોબર. જો ટી ઉપરથી આપણે કઈ રમત યાદ રાખશું, T20. ટી ઉપરથી T20 ની રમત યાદ રાખશું અને એની સાથે એસ આવે એટલે એસ કયા નંબર ઉપર છે, 19 નંબર ઉપર છે. એસ કયા નંબર છે, 19 નંબર પર. યુવી ની હું વાત કરું તો યુવરાજ સિંહ તમને યાદ આવશે, બરોબર. યુવરાજ સિંહ આ 2 લાઈન ઉપરથી યાદ રાખવાનું તમારે કે અહીંયા પણ 2 આવશે. 2 લાઈન ઉપરથી તમારે યાદ રાખવાનું, 2 અહીંયા આવશે અને એની આગળ શું આવશે, 21. ફરી એકવાર સમજાવશું, ધ્યાનથી સમજો. આપણે શું શીખ્યા કે આમ 5 તો આપણને ખબર હતા, આમ 25 સુધી મારે યાદ રાખવું હતું તો મેં યાદ રાખ્યું એ જ્યોતિ પાણી લાવ. પાણીનો મતલબ 5, 10, 15, 20, 25. ઈ જ્યોતિ મતલબ EJOTY. ફિક્સ 6 નંબર ઉપર એપ છે. જી જે છે પોતામાં જ 7 છે એટલે એને 7 લીધો. H 8 નંબર ઉપર, 9 આઈ જે છે 9 નંબર ઉપર.
એબીસીડી નો 11મો અક્ષર કયો છે? કે છે, તો કે લખ્યો. L12 ઉપરથી 12 પરથી L યાદ રાખ્યો. M અને N ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, W પણ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે કે એમની પાછળ 3 આવે છે. તો M જો 13 નંબર ઉપર હોય તો એની સાથે N આવશે, કેમ કે એકબીજાની સાથે પણ છે, એકબીજાની ઓપોઝિટ પણ છે. તો N 14 નંબર પર આવ્યો અને W 23 પર આવ્યો. PQR આપણે સાથે યાદ રાખ્યા અને Q નો મતલબ થાય ક્વીન. ક્વીન હંમેશા ખતરામાં હોય, તો 17 નંબર એને આપણે શું કર્યો? આપી દીધો. અને આગળ 16 અને પાછળ 18, 2 બોડીગાર્ડ છે. યુવી સાથે આવશે, ડબલ લાઈન છે એટલે એને 22 યાદ રાખ્યું અને એની આગળ એક 21 થશે અને W તો આપણો 23 હતો. એટલે સુધી આપણે પહોંચ્યા. હવે એક્સ જે છે ને દોસ્તો, આ એક્સ જોઈને કોકને કંઈક યાદ આવતું હશે ને કોકને કંઈક યાદ આવતું હશે. અત્યારે દોસ્તો જમાનો એવો ચાલે છે કે કોઈના 2-4 એક્સ હોય તો કોઈ બહુ મોટી વાત નથી, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આને આપણે એ રીતે યાદ રાખશું કે 2 અને 4. અત્યારે જમાનો એવો ચાલે છે કે કોઈના 2-4 એક્સ હોય તો કોઈ બહુ મોટી વાત નથી. તો તમે આને આ એક્સ રીતે પણ યાદ રાખી શકો. કોઈ એવો વ્યક્તિ પણ હશે, એ એવું કહેશે કે સાહેબ તમે આટલું બધું ભણાવ્યું પણ 2-4 એક્ઝામ્પલ લો, 2-4 એક્ઝામ્પલ થી ગણાવો, તમને વધારે યાદ રહે. તો 2-4 એક્ઝામ્પલ થી યાદ રહે તો 2-4 એક્ઝામ્પલ થી યાદ રાખો. 2-4 એક્સ થી યાદ રહે તો 2-4 એક્સ થી યાદ રાખો. ઠીક છે, જે રીતે તમને યાદ રહે. વાય આપણું 25 પર છે અને ઝેડ 26 પર છે. તો આટલી એબીસીડી માં તમને કઈ સમજણ ન પડી હોય તો પૂછો મને. ચલો, આટલે સુધી સમજણ પડી? મેં ચલાવ્યું એ સમજાવ્યું તમને કે નહીં? યાદ રહેશે? એબીસીડી પૂછશે કોઈ કયો નંબર ક્યાં છે તો યાદ રહેશે તમને? થોડીક પ્રેક્ટિસ કરવી પડશે પણ યાદ રહેશે કે નહીં? ઓકે, ચલો તો એક વખત રિવાઇઝ કરશો આપણે ફરીવાર? મારી સાથે રિવાઇઝ કરશું. ફરી એકવાર આપણે રિવાઇઝ કરશું. ચલો તો કરીએ આપણે. તો ટોટલ એબીસીડી માં 26 અક્ષરો હોય, બરોબર? 5 સ્વર હોય, A E I O U, અને 21 આપણા શું હોય? વ્યંજન હોય. એ થી શરૂઆત થાય ને ઝેડ થી એન્ડ થાય એટલે 1 અને 26 આપણને યાદ છે. 1 થી 5 આપણને આમ યાદ છે કેમ કે બી 2 નંબર ઉપર, સી 3 નંબર, ડી 4 નંબર અને ઈ તમારો 5. ઉપરથી આપણે શું યાદ રાખ્યું? ઈ જ્યોતિ, EJOTY, 5, 10, 15, 20 અને 25. એફ ઉપરથી આપણે શું યાદ રાખ્યું? ફિક્સ 6. જી પોતામાં જ 7 લઈને ફરે છે એટલે G7. એચ જે છે ડિજિટલ 8 જેવો દેખાય એટલે 8 અને આઈ બરાબર 9. જે 10 ઉપર છે એટલો તો ખબર જ છે આપણને. એબીસીડી નો 11મો અક્ષર કયો છે ભાઈ? કે છે, તો 11 એ રાખ્યું. એલ પરથી આપણે યાદ રાખ્યું 12. એમ અને ડબલ્યુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરો છે, એમની બંનેની પાછળ 3 લાગે છે. તો એમ 13 નંબર ઉપર છે, ડબલ્યુ 23 નંબર ઉપર. એમ અને એન જે છે શું છે? સાથે આવશે. તો એમ 13 નંબર ઉપર છે તો એન 14 નંબર ઉપર થઈ ગયું, બરોબર? ઓ જે છે તમારું 15 નંબર પર થશે. પછી વાત કરીએ પીક્યુઆર, આપણે સાથે યાદ રાખ્યા. ક્વીન જે છે એ ખતરામાં હોય તો ખતરાનો નંબર 17 છે. 17 અને આજુબાજુમાં 2 બોડીગાર્ડ. એસટી સાથે આવશે, ટી ઉપરથી T20 યાદ રાખ્યું અને એસ જે છે 19 નંબર. યુવી સાથે આવશે, વી ઉપરથી આપણે 2 લાઈન છે એટલે 22 યાદ રાખ્યું અને 21 આપણું યુ છે. ડબલ્યુ આપણે જોઈ ગયા 23. 2-4 એક્સ હોય તો બહુ મોટી વાત નથી, અથવા તો 2-4 એક્ઝામ્પલ હોય તો પણ કઈ બહુ મોટી વાત નથી. વાય 25 હતું, ઝેડ 26. ઠીક છે, ચલો એક વખત આને તમે મનોમંથન કરી લો, એક વખત જોઈ લો, એક વખત મેં જે રીતે રિવાઇઝ કરે એ રીતે ફટાફટ 1 મિનિટ સમય આપું છું રિવાઇઝ કરવાને. બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવડવું. પરીક્ષામાં બહુ સ્પીડ વધી જશે તમારી. બોલો. એક મિનિટ. થઈ ગયું ભાઈ, થઈ ગયું, ડન થઈ ગયું. ઓકે ડન, ચલો વેરી ગુડ. ઓકે તો આગળ વધીએ.
હવે આગળ આપણે જે શીખવાનું છે એ કોની ઓપોઝિટમાં શું છે એ શીખવાનું છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કોડિંગ તમને ડાયરેક્ટ આપી દેશે, બરોબર, ડાયરેક્ટ કોડિંગ તમને આપી દેશે. ઓકે, ડાયરેક્ટ કોડિંગમાં તમને ઓપોઝિટ આપી દેશે તો લેટર તમને દેખાવા જોઈએ. તો હવે આપણે યાદ રાખીએ કે કઈ રીતે ઓપોઝિટ યાદ રાખવાનું છે. તો એ અને ઝેડ છે ને આખા ગામને યાદ રહેશે કેમ કે ફર્સ્ટ અને લાસ્ટ લેટર છે એટલે. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું તો આગળ આપણે એબીસીડી શીખીને આવ્યા. ચલો મને કહો કે કયા નંબર ઉપર છે, કે જે છે કયા નંબર ઉપર છે. ચલો થોડુંક આપણે ટેસ્ટ લઈએ તમારું. કે જે છે કયા નંબર ઉપર છે ફટાફટ કમેન્ટ કરો. ટ્વિંકલ રાઠોડ 10 નહીં ચાલે ભાઈ આવું, હે 10 નંબર નાખો. પી કયા નંબર ઉપર છે? પી પી કયા નંબર ઉપર છે? સોળ નંબર. વેરી ગુડ ઉમા. ચલો ડબલ્યુ જે છે કયા નંબર ઉપર છે? ડબલ્યુ ડબલ્યુ જે છે કયા નંબર ઉપર છે? સુમાયરા 26. 26 કેવી રીતના કહો છો તમે? 26 નાખો ભાઈ, આવું નાખો. 23 નંબર, બરોબર, 23 નંબર 23. ચલો એસ કયા નંબર ઉપર છે? એસ એસ કયા નંબર ઉપર છે? 19 નંબર. વેરી ગુડ. જી કયા નંબર ઉપર છે? જી જી કયા નંબર ઉપર છે? જી 7 નંબર ઉપર. 7 નંબર. ઓકે, ચલો ડી કયા નંબર ઉપર છે? ડી 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 4 નંબર ઉપર. ઠીક છે. હવે અહીંયા તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું તો તમે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ જોઈ હશે કે અહીંયા આ અક્ષરો શું છે એકબીજાની સામે સામે છે. જેમ કે તમે જુઓ કે ડી 4 નંબર ઉપર છે, ડબલ્યુ 23 નંબર ઉપર છે અને 4 અને 23 નો સરવાળો કરું તો કેટલો થાય છે? 27. કે અને પી એકબીજાની એક્ઝેક્ટલી સામે છે અને 11 અને 16 જે છે એનો હું સરવાળો કરું તો 27 થાય છે. આના ઉપરથી મને એટલી જાણકારી મળી કે એબીસીડી ની અંદર જે અક્ષરો એકબીજાની ઓપોઝિટમાં હશે એનો સરવાળો હંમેશા કેટલો થશે? ભાઈ 27. પોઈન્ટ સમજ્યા તમે શું કહેવા માંગુ છું? એબીસીડી ની અંદર જે પણ અક્ષરો એકબીજાની સામે છે એનો સરવાળો કેટલો થાય છે? ભાઈ 27. જેમ કે એ જે છે કયા નંબર ઉપર છે? 1 નંબર ઉપર. અને ઝેડ જે છે કયા નંબર ઉપર છે? 26 નંબર ઉપર. બંનેનો હું સરવાળો કરું તો કેટલો થાય? ભાઈ 27 થાય કે નહીં? 27 થાય કે નહીં? યસ ઓર નો બોલો. થાય. તો આના પરથી આપણને એ વસ્તુ શીખવા મળી કે માની લો કે હું પરીક્ષાની અંદર ભૂલી ગયો, મને ખબર છે કે એસ 19 નંબર ઉપર છે પણ એચ નો અંક હું ભૂલી ગયો તો હું ગોતવો મારી માટે આસાન છે. કેમ? કેમ કે મને ખબર છે આ બંનેનો સરવાળો હંમેશા 27 થશે. તો 27 - 19 હું કરું તો મારો જવાબ શું આવે? 8. તો એચ નો ક્રમ મને મળી ગયો 8. તો આ બધા નાના નાના જે ફેક્ટ છે એ તમારે યાદ રાખવાના છે કેમ કે અમુક ટાઈમે શું થશે, માની લો કે ક્વીન મને યાદ આવી ગયું કે ક્વીન જે છે 17 નંબર ઉપર છે પણ જેનો ક્રમ માની લો કે હું ભૂલી ગયો તો મને એટલી તો ખબર છે કે જો મારે ક્યુ નું ઓપોઝિટ ગોતવું હોય તો એનો નંબર જે છે 27 માંથી હું બાદ કરી નાખું તો 27 માંથી 17 જાય તો કેટલા વધે? ભાઈ 10. તો જે ખરેખર કયા નંબર ઉપર છે? 10 નંબર ઉપર છે કે નહીં? બરાબર. તો યાદ રાખજો કે એબીસીડી ની અંદર જે પણ અક્ષરો એકબીજાની ઓપોઝિટમાં છે એનો સરવાળો હંમેશા કેટલો થાય છે? એનો સરવાળો હંમેશા 27 થાય છે. તો ઇન કેસ તમે કોઈ આંકડો ભૂલી જાઓ તો 27 માંથી બાદ કરી શકો છો. 27 માંથી શું કરી શકો છો? બાદ. જેમ કે એલ જે છે મને યાદ છે, L12 યાદ છે સાહેબ મને, પણ ઓ નો ક્રમ નથી યાદ. તો હું 27 માંથી 12 બાદ કરું તો શું જવાબ આવે? 15. બરોબર. યાદ રહેશે? આટલું આવડશે? આવડશે. બરોબર બધાને? તો આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હતો, તમારે યાદ રાખવાનો છે કે ભાઈ સામે સામે જે છે એનો સરવાળો હંમેશા કેટલો થશે? 27 થશે. ઓકે, હવે આપણે યાદ રાખીએ કે કઈ રીતે યાદ રાખી શકો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે યાદ રાખશું એ ઝેડ છે તો આને તમે યાદ રાખવાની એમ તો મને નહીં લાગતી જરૂર પણ તમે આ રીતે યાદ રાખી શકો છો આઝાદ પરથી. બીવાય છે તો આને તમે બાય પરથી યાદ રાખી શકો છો. બરોબર, બાય પરથી યાદ રાખી શકો. CX છે એને આપણે યાદ રાખીશું ક્રક્સ ઉપરથી. CX જે છે એને ક્રક્સ ઉપરથી યાદ રાખશું.
DW જે છે એને માઉન્ટેન ડ્યુ નામની જે સોડા આવે છે એના પરથી યાદ રાખી શકો છો. ડ્યુ નો મતલબ શું થાય? ઝાકળ થાય ગુજરાતીમાં મતલબ આનો, બરોબર. તો ડ્યુ જે છે તો ડી ની સામે W છે. આ ડ્યુ છે, દીવ નથી હો ભાઈ. અમુક લોકો તો ભાઈ દીવ જ યાદ રહેશે. તો ડી વ ના કરી નાખતા, ડ્યુ છે, ડ્યુ. DV ના કરી નાખતા. ઓકે. હવે ઈવી જે છે ને, જો આમાં શું છે, આની અંદર તમે પોતપોતાનું ઇનપુટ આપવા માટે ફૂલ્લી છૂટ છે. જેમ કે માની લો કે અહીંયા તમારા અલગ અલગ નામ છે, બરોબર. જેમ કે રશ્મિ પરમાર નામ દેખાય તો રશ્મિ પરમારને આર જે છે બહુ ગમતો હશે, તો એમને આર નંબર તરત યાદ રહેશે. અને પરમાર છે તો પી નંબર પણ યાદ રહેશે, આરામથી યાદ રહી જશે, બરોબર. તો એ રીતે પોતપોતાનું તમે યાદ રાખી શકો છો. જેમ કે ચેતનભાઈ ગોસ્વામી છે, તમને સી અને જી યાદ રહી જશે, બરોબર. અથવા તો તમે આમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ, કેમ કે બધાનું દિમાગ અલગ અલગ કામ કરતું હોય. જેમ કે માની લો કે આ પ્રશ્ન છે તો આ મેં એક બેચમાં પૂછ્યું કે HS જે છે એને યાદ રાખવા માટે તમે શું કરી શકો છો? તો એક છોકરાએ મને એવું કીધું કે સાહેબ હું તો હની સિંહ કઈ સાને, બરોબર, હની સિંહ. મેં કીધું ચલો બરોબર છે. એક છોકરાએ મને એમ કીધું હંસાબેન ભરતભાઈ પરમાર, કે હું તો સાહેબ આને આ રીતે યાદ રાખું, હંસાબેન ભરતભાઈ પરમાર HS, બરોબર. તો આ રીતે તમારું કોઈ પણ ઇનપુટ હોય તો તમે ફ્રી છો આપવા માટે. હાઈસ્કૂલ તમને જે રીતે યાદ રહેતું એ તમે પોતપોતાનું ઇનપુટ મને આપી શકો છો, બરોબર. આમાં કોઈ આપણે બાંધછોડ નથી. પરીક્ષામાં આપણે કઈ રીતે યાદ રહેશે એ મહત્વનું નથી. જેમ કે આ ઈવી છે, બરોબર, તો કોકને આ ઇવનિંગ તરીકે યાદ રહેશે. કોઈ એવું કહે છે સાહેબ મને તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ દેખાય છે, તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ યાદ રાખ ભાઈ, બરોબર છે. કોઈ એવું હશે જેને આ FU જે છે એમાં ફન દેખાતો હશે, અને કોઈક એવું હશે જેને FU ડેશ 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 શબ્દ મારે ઉપયોગ નથી કરવો, યુ ડેશ 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 એ દેખાતું હશે, બરોબર. તો તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે. હવે આ GT છે ને, તો અમુક એન્જિનિયરો હશે જેને GTU દેખાશે તરત જ, અથવા તો અમુક ક્રિકેટના લવર હશે અને ગુજરાત ટાઇટન્સ દેખાશે. તો તમને જે રીતે યાદ રહે એ રીતે યાદ રાખવાનું છે. હું તો કોશિશ કરીશ કે તમને 2-3 વસ્તુ સજેસ્ટ કરું. જેમ કે અહીંયા તમે જો ગુજરાત ટાઇટન યાદ રહે તો એ યાદ રાખજો, GTU યાદ રહે તો એ યાદ રાખજો, અહીંયા ફન યાદ રહે, FU યાદ રહે, ઇવનિંગ, ઈવી હું તો સજેસ્ટ કરીશ, બરોબર. યસ, ઓકે. આ HS તમે આ રીતે યાદ રાખી શકો છો. IR ની વાત કરું તો અમુક એવા હશે જેને V બરાબર IR સાયન્સ બેકગ્રાઉન્ડ ના હશે તો એને V બરાબર IR દેખાશે. અમુક લોકો હશે એને ઇન્ડિયન રેલવે દેખાશે કે સાહેબ ઇન્ડિયન રેલવે રાખો, બરોબર. તો ઇન્ડિયન રેલવે આપણે રાખીશું. હવે આને આપણે છેડશું નહીં, આને આપણે જંગલ કરી નાખશું. ક્વીન તો છે તો આને આપણે કરી નાખીએ જંગલ ક્વીન. આને શું કરી નાખીએ, અથવા તો જંગલી ક્વીન, તમને જે યાદ રાખવું એ રાખવાનું. જંગલ ક્વીન કરી નાખીએ. આ કેપી છે ને તો આપણે યાદ રાખીએ કેવિન પીટરસન, ક્રિકેટના લવર હોય તો કેવિન પીટરસન યાદ રાખજો, અને આમિર ખાન ગમતો હોય તો PK યાદ રાખજો. હવે LO છે ને, LO એના પરથી મને 100% શ્યોર છું કે તમને એક જ વર્ડ આવશે, યાદ આવશે. અને આ લવ જે છે, લવ એ તમારી જિંદગીમાં કામમાં આવે કે ના આવે, પરીક્ષામાં તમને કામમાં આવશે. કેમ કે તમે જોશો આને હું કાપી નાખું, લવ જે છે એને કાપી નાખું તો LO ની સામે છે અને V જે છે E ની સામે છે. તો આપણે એક કાંકરે 2 પક્ષીઓ મારીએ છીએ, લવ યાદ રાખીએ છીએ ત્યારે. તો L જે છે એ O ની સામે અને V જે છે E ની સામે, બરોબર. તો લવ યાદ રાખજો. આપણે MN તો યાદ રહેશે જ બધાને, ઠીક છે. જેકલિન, ઓહો ઉડતા પંજાબ, તમે તો ભાઈ જોરદાર લઈ આયા. કુર્તા પંજાબ, ઠીક છે. યસ, મેન યાદ રાખી શકો, મૂન યાદ રાખી શકો. તો આ યાદ રહેશે તમને ભાઈ, યાદ રહેશે. કોઈ પૂછશે તમને કે કયા અક્ષરની સામે કયો અક્ષર છે તો તમે જણાવી શકશો કે નહીં? ફટાફટ કહો મને, આવડશે? ફરી એકવાર રિવિઝન કરાવો કે AZ યાદ રાખવા માટે આઝાદ, BY માટે બાય, CX માટે ક્રક્સ, DU માટે ડીવ, EV માટે ઇલેક્ટ્રોનિક વ્હીકલ અથવા તો ઇવનિંગ, ફન અથવા તો FU, GT માટે GTU અથવા તો ગુજરાત ટાઇટન. પછી અહીંયા જો HS છે, હની સિંહ યાદ રાખી શકો છો. IR માટે ઇન્ડિયન રેલવે, V બરાબર IR, જંગલ ક્વીન, કેવિન પીટરસન અથવા તો PK. LO જે છે એટલે કે લવ, લવ પરથી 2 વસ્તુ યાદ રાખશે, એક તો LO પણ અને VE પણ, અને MN ઉપરથી આપણે યાદ રહી જશે. ઓકે, અચ્છા, થેન્ક યુ ચેતનભાઈ. ચેતના બેન છે, ઓકે ઓકે બેન છે. ચલો, તો આ 8 પ્રકારના કોડિંગ ડીકોડિંગ તમારી પરીક્ષામાં પૂછાય છે. આપણે એક કોડિંગ ડીકોડિંગ જે છે એને આપણે થોડી ઘણી
શું કરીશું, માહિતી લઈશું અને પછી આપણે પ્રશ્નો સોલ્વ કરવાની શરૂઆત કરી. જેમ કે સ્થિતિ આધારિત પ્રશ્નો હશે તો એમાં તમારી જે કોડ છે એમાં સ્થિતિની ઇમ્પોર્ટન્સ વધારે હશે. જેમ કે પહેલો જે છે એનો કોડ કંઈક અલગ હશે, બીજા અક્ષરનો કોડ કંઈક અલગ હશે, ત્રીજા અક્ષરનો કોડ કંઈક અલગ હશે. સામાન્ય કોડિંગ એટલે આપણે નોર્મલ કોડિંગ જોઈએ. આની અંદર દોસ્તો એક ચાઇનીઝ કોડિંગ આવે છે. એ ચાઇનીઝ કોડિંગ તમારી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડેટા સફિશિયન્સીના જે 5 પ્રશ્નો આવશે એમાંથી 2 પ્રશ્નો એમાંથી આવશે. એટલે આ ચેપ્ટર તમને ક્યાં ક્યાં કામ લાગશે તમને કહી દઉં. એક તો તમારે નંબર જે અક્ષરવાળી આલ્ફાબેટિકલ એનાલોજી આવશે, બરોબર, આલ્ફાબેટિકલ એનાલોજી એમાં કામમાં લાગશે. પછી અક્ષરવાળી જે સિરીઝ પૂછાય છે એમાં કામમાં લાગશે. રિપ્લેસ ધ ક્વેશ્ચન માર્ક, મેં એક પીડીએફ જે આપી છે તમને એની અંદર અમુક પ્રશ્નો તમે જોયા હશે, બરોબર, એ તમને યાદ આવશે. ઠીક છે. અને બીજી વસ્તુ એક ચાઇનીઝ કોડિંગ છે. ચાઇનીઝ કોડિંગ હું તમને ભણાવીશ શું છે. એ ચાઇનીઝ કોડિંગની અંદર એ તમારા ડેટા સફિશિયન્સીની અંદર એના પ્રશ્નો આવશે કે પહેલા 2 થી જવાબ આવે, ખાલી 1 થી જવાબ આવે, ખાલી 1 થી 2 થી જવાબ આવે, એ ડેટા સફિશિયન્ટમાં કામમાં આવે. તો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે શું કરીશું, એક એકના એક્ઝામ્પલ હવે જોઈએ અને સમજીએ કે કઈ રીતે આ પ્રશ્નો કરવાના છે. હું આ લેક્ચર પતશે એટલે કોશિશ કરીશ કે પીડીએફ તમને આપું. જો મારીથી બની જશે તો હું આપી દઈશ, નહીતર કાલે તમને આપી દઈશ. ઓકે, કાલે પણ આપણો કોડિંગ ડીકોડિંગનો જ લેક્ચર છે તો કાલે આપણું ચેપ્ટર પર મૂવ કરી દઈશ અને સાથે સાથે પીડીએફ પણ આપી દઈશ. એ પીડીએફ ની અંદર થોડા બ્લડ રિલેશનશિપના, કોડેડ બ્લડ રિલેશનશિપના પ્રશ્નો છે એ તમારે કરવાના નથી. એવું ચેપ્ટર ચલાવો પછી કરજો. એની બ્લડ રિલેશનશિપની અલગથી તમને પીડીએફ પણ મળશે. ઓકે, તો એની ચિંતા ના કરતા. રશ્મિકા પરમાર, તમે વોટ્સએપ ગ્રુપમાં નવા લાગો છો. ઉમા જોશી, ઉમા શર્મા, બધું શીખવાડીશ, બધું શીખવાડીશ. આખું લિસ્ટ છે આપણી પાસે, બરોબર, તમારે એની ચિંતા નથી કરવાની. હવે અહીંયા કોમન પ્રશ્નો આવી રહ્યા છે તો આપણે કોમન પ્રશ્નો લઈ લઈએ. યોર મેથડ ઇઝ યોર કર, મતલબ જો વોટ્સએપ ગ્રુપમાં જે છે પીડીએફ આપો છો કે નહીં, તો હું વોટ્સએપ ગ્રુપમાં આપું છું. બીજા ફેકલ્ટીનું મને નથી ખબર. બીજી વસ્તુ કે આ નંબર જે મેં આપ્યો છે મારો નંબર છે, પર્સનલ નંબર છે મારો, બીજો કોઈ નંબર નથી. આ જ મારો પર્સનલ નંબર છે. તો એના પર તમે મેસેજ કરો અને હું થોડોક લેટ રિપ્લાય આપું તો પોતાનો ઈગો હટ ના કરતા, કેમ કે મારા પર ઘણા મેસેજ આવતા અને અમુક ટાઈમે લેટ થઈ જાય તો હું રિપ્લાય ના પણ આપી શકું. એવું તો બનશે નહીં કે હું રિપ્લાય ના આપું. જનરલી મેં બધા 99% લોકોને તો રિપ્લાય આપી જ દીધા હોય છે ટાઈમ ટુ ટાઈમ. બીજી વસ્તુ કે તમને કોઈ પ્રશ્ન ના આવડે, બરોબર, તમે હું જે હોમવર્ક આપું એ તમને ના આવડે તો એનો સ્ક્રીનશોટ પાડીને મોકલશો તો મારી માટે કન્વિનિયન્ટ રહેશે. તમે ડાયરેક્ટ એમ કહેશો કે સાહેબ 10મા નંબરનો પ્રશ્ન નથી આવડતો, તો હું લેપટોપ ખોલું, મારી પીપીટી ઓપન કરું, એમાં 10મા નંબરનો પ્રશ્ન ગોતું, એમાં સમય મારો બી જશે અને તમારો બી જશે. મારી રિક્વેસ્ટ છે કે જે પ્રશ્ન ના આવડતો એનો સ્ક્રીનશોટ પાડીને મને મોકલશો તો મારા માટે કન્વિનિયન્ટ રહેશે. ઠીક છે. હા, તો આ ઉપર જે નંબર છે એના પર હાય લખી તમારું જે નામ છે અને કઈ બેચમાં છો એ લખીને મોકલી દેજો. હા, ગ્રુપમાં આપી જ છે ને ભાઈ, પીડીએફ આપેલી જ છે. મેં 3 વખત શેર ઓલરેડી કરી ચૂક્યો છું પીડીએફ. પણ આમાં શું થાય, વોટ્સએપમાં આ જ એક પ્રોબ્લેમ છે કે વોટ્સએપમાં પછીથી સ્ટુડન્ટ કોઈ જોઈન થાય ને તો એને પીડીએફ નથી દેખાતી. ઓકે, ચલો હવે આપણે આ બધી ડિસ્કસ આપણે લેક્ચર પછી કરીએ, કેમ કે ટાઈમ પછી બગડશે, બીજા લોકો બોર થશે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ. બરોબર, આ અલગ અલગ ટાઈપના પ્રશ્નો છે તો આને ચાઇનીઝ કોડિંગ કહેવાય. બરોબર, આને ચાઇનીઝ કોડિંગ કહેવાય. શીખવાડું છું, ચિંતા ના કરતા, બહુ સહેલું છે. પહેલો પ્રશ્ન છે, તમે જોશો તો તમારે જોઈ લેવાનું કે અહીંયા જો કોડ આવું આ રીતે આપેલો હોય, મોટી લાઈન આપેલી હોય, આ મોટી લાઈનમાં જનરલી સ્થિતિ આધારિત કોડિંગ થયું હશે. સ્થિતિ આધારિતનો મતલબ શું થાય? સ્થિતિ આધારિતનો મતલબ કે આ જ આંકડાઓને ઉપર ફેરબદલ કર્યા હશે. જેમ કે બ્રેક થ્રુ જે છે, તો અહીંયા તમે જોશો તો બ્રેક થ્રુ ની અંદર જેટલા પણ એબીસીડી ના અક્ષરોનો ઉપયોગ થયો છે એ તમામ અક્ષરો તમને અહીંયા જોવા મળે છે. બ્રેક થ્રુ ની અંદર જેટલા પણ અક્ષરોનો ઉપયોગ થયો છે એ તમામ તમને અહીંયા જોવા મળે છે. તો તમારે ઓબ્ઝર્વ કરવાનું કે શું ચેન્જીસ છે. તો જો બી આર તો એમના એમ છે, ઈ એ જે છે ને એને શું કર્યા છે, ચેન્જ કર્યા છે, એટલે કે આગળ પાછળ કર્યા. પછી કેટી ને એમના એમ રહેવા દીધા અને એચ આર જે છે એને શું કર્યા, ચેન્જ કરેલા છે. ઓયુ ને એમના એમ રહેવા દીધા અને જીએચ ને શું કર્યા છે, ચેન્જ કર્યા છે. તો અહીંયા પણ એવું જ થશે, જેમ કે એસયુ જે છે એમના એમ રહેશે અને આ એસબી છે શું થઈ જશે, ચેન્જ. ટીઆઈ જે છે એમના એમ રહેશે અને યુટી જે છે થઈ જશે ચેન્જ. અગેન ટીઆઈ એમના એમ રહેશે અને એનઓ શું થઈ જશે, ચેન્જ. ઓકે, એનઓ શું થઈ જશે, ચેન્જ. ઠીક છે. તો આ રીતે આનું કોડિંગ થશે. તો આ સ્થિતિ આધારિત કોડિંગ છે. બરોબર, યસ યસ, બી ઇઝ રાઈટ, વેરી ગુડ.
શેખ સુમૈયા રશ્મિકા બંને જવાબ આપ્યો છે બી જવાબ ઓકે ચલો તો આ પ્રશ્ન મેં સમજાવ્યો આ પ્રશ્ન એવો જ છે કરો તમે આ પ્રશ્ન સેમ પ્રકારનો છે કરો દોસ્તો અમુક ટાઈમે આન્સરમાં ટાઈપિંગ મિસ્ટેક હોય તો થોડુંક ચલાવી લેજો કેમ કે અમુક ટાઈમે શું થઈ જાય છે ટાઈપિંગમાં એરર આવી જાય છે આખી સ્ક્રીન નથી દેખાતી મતલબ એક વખત બહાર જઈને પાછા આવી જાઓ હિનાલી એક કામ કરો એક વખત બહાર જતા રહો અને પાછા આવી જાઓ ભાઈ બીજા કોઈ પ્રોબ્લેમ નથી ને બીજાને તો બરોબર દેખાય છે યોગેશનું એ કેવું છે મયુરનું બી કેવું છે ઓકે બી 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 ઓકે ઓકે બી નિમેશ ક્યાં ગયું निमेश बोला कौन बोला था पानी पीवड़े ने बगा जो અહીંયા શું થયું છે આ શબ્દો જો તમે જો આને શું કર્યા ચેન્જ કર્યા ઓકે પછી શું કર્યું ટીયુ ને પણ ચેન્જ કર્યા છે ઓકે પછી બીયુ ને ચેન્જ કર્યા છે અને ઈએસ ને ચેન્જ કર્યા તો અહીંયા સિમિલર થશે બરોબર સિમિલર પ્રકારે ચેન્જીસ થશે કઈ લાઈન કટ થાય છે કઈ લાઈન કટ થાય તો એક જ મિનિટ હવે બરોબર છે ઓકે હવે બરોબર છે ભાઈ ઓકે ઓકે ચલો તો અહીંયા આપણે શું કરશું ચેન્જ કરીએ બરાબર તો પહેલા એ એસ થશે પછી એસ એમ થશે પછી એન યુ થશે અને પછી લાસ્ટમાં થશે જીજી જીજી હતું એટલે બે ઓપ્શન તો તમારા એમબી નીકળી ગયા હતા એ એસ એસ એમ એન યુ જીજી એટલે ઓપ્શન નંબર બી આપણો શું થઈ જશે સાચો ઠીક છે ચલો આગળ વધીએ વેક્સિનેટિંગ છે એનો કોડ આપેલો છે અને નેલ ક્લિપર જે છે એનો કોડ તમને પૂછેલો છે આનો જવાબ આપો મસ્ત મજાનો પ્રશ્ન છે ચલો થોડુંક વિચારો આગળ જે મેં કરાયું એ પ્રકારનો જ પ્રશ્ન છે પણ થોડુંક વિચારવાનું થશે તમારે તો વેક્સિનેટિંગમાં જે શબ્દોનો ઉપયોગ થયો છે એ તમામ શબ્દો તમને અહીંયા જોવા મળે છે વેક્સિનેટિંગ જે છે એમાં જે પણ શબ્દો વપરાય છે તમામ અહીંયા તમને જોવા મળે છે તો ફેર શું છે તો તમે જો કે એ પછી સી છે પછી જી છે પછી આઈ છે પછી એન છે પછી ટી પછી વી છે ધ્યાનથી સમજજો દોસ્તો કે અહીંયા શું કરેલું છે કે વેક્સિનેટિંગ શબ્દો જે છે એને શું કર્યું છે એબીસીડી પ્રમાણે ગોઠવ્યા છે એબીસીડી પ્રમાણે ગોઠવ્યા છે શું કર્યું છે એબીસીડી એબીસીડી પ્રમાણે ગોઠવવાનો મતલબ કે એબીસીડી માં એ પહેલા આવે તો જેટલા પણ એ છે એને પહેલા લાવી દીધા પછી બી આવે બી નથી સી આવે તો સી જેટલા પણ છે એને એક જગ્યાએ લાવી દીધા હવે જવાબ આપો શું આવશે હવે જવાબ આપો હવે આવડવું જોઈએ હવે તો આવડવું જોઈએ ચલો તો સૌથી પહેલા શું આવશે તો એ ગોતવાનો એ ક્યાં છે આયરો એ લખી નાખ્યું એ પછી બી આવો જોઈએ બી ક્યાં છે નથી પછી આવો જોઈએ સી સી છે હાથ છે બરોબર પછી એબીસી પછી ડી છે નથી ઈ હા ભાઈ છે તો ઈ અહીંયા મૂકો પછી એફ ક્યાંય દેખાય છે નથી બરોબર જી નથી એચ નથી આઈ યસ કેટલા છે તો એક અહીંયા છે અને એક અહીંયા છે બે વખત આઈ છે જે નથી કે નથી એલ છે કેટલા છે એક અને બે તો બે એલ લખો એમ નથી ઓ નથી પી યસ છે કેટલા છે ભાઈ બે વખત ક્યુ નથી સોરી અહીંયા એન એક રહી ગયો બરોબર અહીંયા એન રહી ગયો ઓકે આગળ એક એન રહી ગયો એચ આઈ પછી એન આવશે સોરી અહીંયા એન આવશે એલ પછી એન આવશે ઓકે એન આપણો રહી ગયો તો ઠીક છે
તો ACEIIL પછી NPP અને R, તો ઓપ્શન નંબર સી અહીંયા શું છે સાચો. બી જવાબ નહીં આવે ને, બી કઈ રીતે આવશે? ઉતાવળ કેમ કરો છો તમે? બી જવાબ કઈ રીતે આવે? તમે સમજો કે ABCD પ્રમાણે ગોઠવવાનું. પી કયા નંબર ઉપર છે ભાઈ? કેમ ભૂલી ગયા? એન જે છે કયા નંબર ઉપર? 14 નંબર ઉપર, બરોબર. અને પી આપણે શીખીને આયા 16 નંબર ઉપર છે. તો 14 પહેલા આવે કે 16 આવે? તો 14 પહેલા આવે. તો આ જવાબ ક્યાંથી આવે ભાઈ? બી જવાબ નહીં આવે. અહીંયા બંને ઓપ્શન ખોટા છે. બંને ખોટા જ ભાઈ. ઓકે, બંને ઓપ્શન ખોટા છે. બંને ઓપ્શન ખોટા છે. જો અહીંયા પી જે છે ને કયા નંબર ઉપર છે આપણે શીખીને આયા હમણાં છે, બરોબર. પી 16 નંબર ઉપર છે. ઓકે, એન જે છે 14 નંબર ઉપર, એટલે આ તો જવાબ નહીં આવે. ઓકે, ACILLPNE એટલે આ પણ જવાબ અહીંયા છે ને જવાબ ખોટા છે. ત્રણે જવાબ ખોટા છે. ખોટા છે જવાબ ખોટા છે. ઓકે, શું કહો છો? સી રોંગ છે. અહીંયા ટાઈપિંગ મેં મિસ્ટેક મેં તમને ના કીધી કે એકાદ પ્રશ્નમાં મારાથી થઈ હતી. મેં તમને પહેલા જ આગાહી આપી દીધી હતી. મને ખબર હતી કે એકાદ પ્રશ્નમાં ભૂલ થઈ છે મારથી. તો તમે જુઓ કે એન જે છે કયા નંબર ઉપર છે? 14 નંબર ઉપર. અને પી બરોબર સિક્વન્સ છે, પણ આ 12 આવી ગયું અને અહીંયા 9 આવી ગયું, બરોબર. એટલે આ જવાબ પણ નહીં આવે, બરોબર. આ જવાબ પણ નહીં આવે. તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. ABCD પ્રમાણે ખાલી આને ગોઠવવાના હતા. ઓકે, હા. અરે હા. તો આ ક્લિયર છે કે ના? આમાં આ પ્રશ્ન ક્લિયર થયો તમને કે ફરીથી સમજાવું? આ પ્રશ્ન ક્લિયર થયો? આવડશે કે નહીં આવડે? આવશે તો આવો પ્રશ્ન બધાને ક્લિયર છે? ઓકે, ઠીક છે, ચલો. ઓકે, આ ચૌધરી છે એના બરાબર તમને આ રીતે આપેલું છે. તો આ સિમ્પલ પ્રશ્ન છે, બરોબર. તો પહેલા શું કર્યું છે? ચૌધરીનો કંઈક કોડ લીધો, યદુવંશનો કોડ પૂછેલો છે, બરોબર. મારથી અમુક પ્રશ્નોમાં એ ટાઈપિંગ એરર થઈ ગઈ છે. મેં સુધારી હતી, પણ પાછી કેમ રહી ગઈ એ નથી ખબર. ઓકે, તો ચિંતા ના કરતા. ક્યાંક ટાઈપિંગ એરર હોય તો એ આપણે અહીંયા સોલ્વ કરી નાખશું. ઓકે, તમારે અહીંયા ખાલી જવાબ પર, લોજિક પર ધ્યાન આપવાનું કે લોજિક કયું છે. જો CH ને ચેન્જ કર્યા છે, ઓકે. પછી AUD ને ચેન્જ કર્યા છે, AUD ને. અને પછી HARY ને ચેન્જ કર્યા. તો પહેલા 2 અક્ષરો, પછી 3 અક્ષરો, અને પછી 4 અક્ષરો ચેન્જ કર્યા છે. પહેલા 2 અક્ષરો, પછી ઓકે. રશ્મિકાનું કેવું છે ફરીથી સમજાવ. ઓકે, તો રશ્મિકા અહીંયા શું કીધું? જો સિમ્પલ પ્રશ્ન છે, કઈ નથી. માની લો કે આ વેક્સિનેટિંગ છે તમારી માટે, કદાચ મોટો શબ્દ હોય. માની લો કે આ બેક છે, અને બેક જે છે એનો કોડ તમને આવો આપે, બરોબર. આવો આપે. અને બોલ જે છે એનો કોડ તમને પૂછે, શું થશે? તો અહીંયા લોજિક શું ચાલે છે એ હું તમને સમજાવી દઉં. તો BACK જે છે એના એ જ શબ્દનો ઉપયોગ અહીંયા થયો છે. BACK જે છે એના એ જ શબ્દોનો ઉપયોગ થયો, કોઈ નવો અક્ષર ઇન્ટ્રોડ્યુસ નહીં થઈ ગયો, બરોબર. જેમ કે માની લો કે બેક જે છે એનો કોડ હું આવો લખું, આવો. તો તમે જોશો કે બેકના જે શબ્દો છે, બરોબર, અહીંયા એના એ શબ્દો આયા જ નથી. એટલે કે બધા શબ્દો નવા ઇન્ટ્રોડ્યુસ છે. અહીંયા એવું નથી થયું. સિમિલરલી અહીંયા વેક્સિનેટિંગ હતું તો એના એ જ શબ્દોનો ઉપયોગ અહીંયા થયો છે. તો આ જ શબ્દોનો ઉપયોગ કરીને આ એક કોડ બનાવ્યો છે. તો લોજિક એવું હતું કે આ જે શબ્દો જે છે એને શું કર્યા? ABCD પ્રમાણે ગોઠવ્યા. તો ABCD પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલા શું આવે? A આવે, પછી B આવે, પછી C આવે, અને પછી તમારો K આવે સિક્વન્સમાં. તો તમારે બોલનો કોડ પૂછ્યો છે તો પહેલા શું આવશે? પહેલા A આવશે, પછી B આવશે, અને પછી L આવશે. તો L આવશે. તો બોલનો કોડ આવો કંઈક થશે, બરોબર. બોલનો કોડ આવો કંઈક થશે. તો બસ એવું જ હતું. નેલ ક્લિપર જે છે એનો કોડ તમારે બનાવવો હોય તો ABCD પ્રમાણે ગોઠવવું પડે. જેમ કે A જે છે પહેલા આવશે, પછી B આવે, પણ B નથી. C છે, હા છે, બરોબર. પછી D આવું છે, D નથી. E તો E એક અહીંયા છે, તો E અહીંયા આવશે, બરોબર. એ રીતે સિક્વન્સ પ્રમાણે આપણે કોડિંગ કરેલું છે. સમજાયું ભાઈ? રશ્મિકા, ક્લિયર થયું તમને? ઓકે, ચલો. તો ચૌધરી જે છે અહીંયા 3 આપેલું છે. યદુવંશમાં વાત કરીએ તો AY, પછી DVU છે, તો પેલા AY કરી નાખ્યા ને, બરોબર. પછી 3 અક્ષર ચેન્જ કરવાના, એટલે કે VU અને D, અને પછી 4 અક્ષર ચેન્જ કરવાના છે. તો H, S, N અને A.
આ સિક્વન્સ તમારો થશે, બરોબર? આ સિક્વન્સ તમારો સાચો થશે. ચલો તો શું જવાબ આવે છે? ઓપ્શન નંબર એ સાચો થશે, બરોબર? ઓપ્શન નંબર એ, ઠીક છે. ચલો આગળ વધીએ. ચલો આ પ્રશ્નનો તમને જવાબ આવડશે દોસ્તો? આ પ્રશ્ન તમે નોર્મલ માણસને પૂછજો, આ તમને આવડશે પ્રશ્ન. આ પ્રશ્ન ખરેખર અઘરો છે પણ તમને આવડશે, એનું કારણ હું તમને કહું. ચલો, મને તમારા પર ભરોસો છે કે તમે કરી નાખશો. અને એ પણ 2 સેકન્ડમાં, વધારે નહીં લો. વેરી ગુડ જાગૃતિ, વેરી ગુડ. સુચિ, યશવી, કિંજલ, વેરી ગુડ. હિનાલી ભાટી, કેવી, વેરી ગુડ ભાઈ. ચલો બરોબર. આ પ્રશ્ન દોસ્તો પરીક્ષામાં આવે ને ત્યારે ખબર પડે કે આપણને ગોથા ચડી જાય કે આ સાહેબ આ કેવો કોડ બનાવે છે. આપણે શું કરીએ, એબીસીડી લખીએ, બરોબર? એબીસીડી લખીએ અને પછી જોઈએ કે શું કોડિંગ થયેલું છે. એલ થી 1 2 3 આગળ ગયા, 4 આગળ ગયા. પણ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો આપણે શીખીને આયા કે એલ જે છે એનું ઓપોઝિટ શું છે? ઓ છે. એ છે એનું ઓપોઝિટ છે ઝેડ, પી નું ઓપોઝિટ કે છે, ટી નું ઓપોઝિટ જી છે, ઓ નું ઓપોઝિટ એલ અને પી નું ઓપોઝિટ કે છે. આપણે શું શીખ્યા કે લાસ્ટ નું ઓપોઝિટ ને ફર્સ્ટ નું ઓપોઝિટ જોવાનું. તો કે નું ઓપોઝિટ શું છે ભાઈ? પી છે. ડી નું ઓપોઝિટ ડબલ્યુ છે. એટલે પી થી શરૂઆત થશે અને ડી થી અંત થશે. તો ઓપ્શન નંબર એ સાચો, પતી ગયું. યસ, ઉલટું છે, બરોબર? વિરુદ્ધિમાં લખેલું છે, બરોબર? તો આવો પ્રશ્ન આવશે. હવે અહીંયા એક તમને ઇન્ટરેસ્ટિંગ બીજું પણ એક વસ્તુ કહેવા માંગુ છું કે આ લેપટોપ જે છે ને દોસ્તો, આ લેપટોપ એનો, ચલો જવા દો, નથી કેવું, આગળ એક સરપ્રાઈઝ આપો. ચલો આ કરો. બી જવાબ ઓકે. મકવાણા ભાર્ગવનું કેવું છે બી ઓકે. ડી બી ઓકે. બી સ્વર એના એ જ રાખ્યા. વેરી ગુડ ચેતના, વેરી ગુડ. ચલો તો અહીંયા સરસ મજાનો પ્રશ્ન છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ તો લિમિટેશન નો કોડ તમને આવો કંઈક આપ્યો છે. પહેલા મને ક્લિયરલી દેખાય કે એલ નું ઓપોઝિટ ઓ છે, આઈ એમ ના એમ છે. એમ નું ઓપોઝિટ એન છે, આઈ એમ ના એમ છે. ટી નું ઓપોઝિટ જી છે, એ એમ ના એમ છે. ટી નું ઓપોઝિટ પછી તમારું લીધેલું છે અહીંયા જી, બરોબર? એ એમ ના એમ છે, આઈ એમ ના એમ છે, ઓ એમ ના એમ છે, એન એમ ના એમ છે. ઠીક છે. તો લિમિટેશન નો અહીંયા એક કોડ આપેલો છે અને તમને પૂછવામાં આવ્યું છે ભાઈ જે સબસ્ટ્રેક્શન છે એનો કોડ જે છે શું થશે, બરોબર? સબસ્ટ્રેક્શન જે છે એનો કોડ શું થશે? ચલો તો એચ એસ છે એની સામે શું હતું? એચ હતું કે નહીં? હંસાબેન થી આપણે યાદ રાખેલું. તો એચ થી જો શરૂઆત થાય તો આ બે ઓપ્શન તો પહેલા જતા જ રહેશે, બરોબર? યુ જે છે એમના એમ રહેશે અને બી નું ઓપોઝિટ વાય થાય એટલે ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે? સાચો, બરોબર? ઓપ્શન નંબર બી વિલ બી રાઈટ આન્સર. તો બહુ કઈ હતું નહીં, સિમ્પલ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન તમને જાણીને આનંદ થશે કે સીજીએલ ની ટીયર 2 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. આ બધા જેટલા પણ પ્રશ્નો મેં તમને કરાયા એ એસએસસી સીજીએલ ની પરીક્ષાના ટીયર 2 ના પેપરની અંદર પૂછાયેલા છે, બરોબર? તો એવું કંઈ નથી, આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચલો, સિમિલરલી જે છે એનો કોડ આપેલો છે અને લેંગ્વેજ જે છે એનો કોડ પૂછેલો છે. क्यों रीजनिंग की पीडीएफ मिल जाएगी? क्यों ये जो है क्या कहते हैं, अरे वेबिनार में बच्चों को लाने के लिए. ચલો થઈ જાય તો કહી દેજો શું થશે.
જો સિમિલરલી છે એનો કોડ આપેલો છે, બરોબર, અને પૂછવામાં આવ્યું છે કે લેંગ્વેજીસ જે છે એનો કોડ શું થશે, શું ઓબ્ઝર્વેશન છે ભાઈ તમારું? એક આલ્ફાબેટ ઓપોઝિટ લાસ્ટમાં આવે, વાહ. તો અહીંયા તમે જો y નું ઓપોઝિટ b છે અને s જે છે એનું ઓપોઝિટ h છે, આટલી તો આપણને ખબર પડી કે સાહેબ આવું કંઈક રમત રમી રહ્યા છે અમારી સાથે, બરોબર. l નું ઓપોઝિટ શું શીખીને આયા આપણે? o છે. s નું ઓપોઝિટ આપણે શું શીખીને આયા? હની સિંગ શીખીને આયા હતા. h થી શરૂ થવો જોઈએ અને o થી એન્ડ થવો જોઈએ. હવે તો તમને આગળ જોવાની કોઈ જરૂર નહીં, ઓપ્શન નંબર એ સાચો ભાઈ, બરોબર. તો એ જેને પણ જવાબ આપ્યો છે, યશવીએ સૌથી પહેલા આપ્યો, પછી વીઆરે આપ્યો, રશ્મિકાએ આપ્યો, મેશ્વાએ આપ્યો છે, પછી ખુશાલીએ પણ આપ્યો છે, દિવ્યેશાએ આપ્યો છે, સુમેરાએ આપ્યો, ટ્વિંકલે ડી કીધું. ડી જવાબ જે છે ખોટો છે બેટા. ઠાકોર ડી જવાબ જે છે ખોટો છે. ઓકે, એ જવાબ સાચો હશે. ઓકે, તો સિમ્પલ પ્રશ્ન હતો, કઈ એવું હતું નહીં. અમુક ટાઈમે પેન પેપરો તમે ઓછી વાપરીને આ રીતે જવાબ આપી શકો છો, બરોબર. તો પહેલા અને છેલ્લા લેટરનો ઉપયોગ કરવાનો. જો આ પ્રશ્ન જે છે જેટલો અઘરો પૂછશે ને એટલા ઓપ્શન સહેલા બનાવશે, એટલું યાદ રાખવાનું. પ્રશ્ન જેટલો અઘરો છે ને ઓપ્શન એટલા સહેલા હશે, બરોબર. ચલો, હવે આવું સિમ્પલ પપુલું કોડિંગ ડીકોડિંગ પણ આવશે તમારી પરીક્ષામાં. હવે આ કેવા પ્રકારનું કોડિંગ છે શીખવાડું તમને. જો આવું ક્યારે, જ્યારે પણ બે વસ્તુ આપી હોય ને અને ત્રીજી વસ્તુ પૂછે ને તો એમાં આવું નહીં હોય, જનરલી એબીસીડી નો ઉપયોગ નહીં હોય. જેમ કે અહીંયા આ અક્ષરો બરાબર એક સિમ્બોલ લીધા છે, આ અક્ષરો બરાબર એક સિમ્બોલ લીધા છે, પૂછ્યું છે તમને કે SAT એનો કોડ શું થાય. તો અહીંયા શું કરવાનું, તમારે કમ્પેર કરી લેવાનું કે ભાઈ આમાં કઈ કોમન શું છે. તો એ છે, એ બરાબર માની લો કે @ છે એવું માની લઈએ. અહીંયા એ છે ને અહીંયા પણ એ છે ને, એ બરાબર પણ શું છે, @ છે. તો એ બરાબર તો @ થશે એવું કન્ફર્મ થયું. એ બરાબર જો @ હોય તો આ બે ઓપ્શન તો તમારા નીકળી જશે. વધ્યા આ બે. હવે તમે જોશો કે ટી બરાબર ગોતવું હોય અને એસ બરાબર ગોતવું હોય તો કયું સહેલું પડે? તો તમને એસ ડાયરેક્ટ દેખાય છે કે ભાઈ ફૂદડી થાય, એટલે કે પહેલા શું આવશે, ફૂદડી. તો ફૂદડી ક્યાં આવશે? ઓપ્શન નંબર એ માં. ક્યાં આવશે? ઓપ્શન નંબર એ માં. ઓકે, હવે જે પ્રશ્નો છે એ સારા પ્રશ્નો છે. તો આ પ્રશ્નો છે ને તમારે જાતે કરવાના છે. કેમ કે આ બહુ સહેલા પ્રશ્નો છે, બરોબર. હું તમને જે કરાવવા માંગુ છું એ પ્રશ્નો પર હું તમને લઈ જાઉં છું. ચલો એક પ્રશ્ન આ જોઈ લઈએ. ચલો આનો જવાબ આપી દો, પછી હું તમને સારા લેવલના પ્રશ્નો પર લઈ જાઉં. આ પ્રશ્નો તમે નહીં વાંચો ને તોય આવડશે. આનો જવાબ આપો ચલો. બરોબર, સૌથી પહેલા શું કરશું, એ નો કોડ આપણે ડીકોડ કરશું. તો એ બરાબર આપણને ખબર પડી કે પર્સન્ટેજ છે, લાસ્ટમાં પર્સન્ટેજ બધી જગ્યાએ હતું, એટલે આપણું જે ટ્રીક હતી વેસ્ટ ગઈ, બરોબર. ચલો તો શું પકડી શકો? એચ બરાબર શું છે? કોપીરાઇટ છે. તો કોપીરાઇટ પણ 3 જગ્યાએ, એટલે આ એક ઓપ્શન એલિમિનેટ છે. હવે આપણે અહીંયા કમ્પેર કરીએ તો શું અલગ પડે છે, બરોબર. તો બી જે છે એનો કોડ શું થાય છે? હેશ થાય છે. તો બી નો કોડ આપણે અહીંયા જોઈએ છે તો ઓપ્શન નંબર બી સાચો થશે, બરોબર. ઓપ્શન નંબર બી સાચો થઈ. તો સિમ્પલ પ્રશ્નો છે. હવે આ જ રીતે નંબર આપેલા હશે, બરોબર. હવે આ ખાલી હું તમને એટલું જ શીખવાડવા માંગુ છું કે તમારે ઓળખવાનું કઈ રીતે કે ભાઈ ક્યારે એબીસીડી નો ઉપયોગ કરવાનો છે ને ક્યારે નથી કરવાનો, એ જ હું તમને શીખવાડવા માંગુ છું. જેમ કે ગ્લેર બરાબર એક કોડ આપેલો છે અને મોન્સૂન બરાબર એક કોડ આપેલો છે. જ્યારે તમે જોશો કે ભાઈ GLARE કેટલા અક્ષર છે? ભાઈ 5 અક્ષર છે, બરોબર. અને 5 અક્ષરનો કંઈક કોડ આપેલો છે. જ્યારે મોન્સૂનમાં 7 અક્ષરો છે અને 7 અક્ષરનો કોડ આપ્યો છે. તો આવું જ્યારે થાય, જેટલા અક્ષર હોય એટલા જ કોડ આપેલા હોય, એનો મતલબ એવો થાય કે આ કોડિંગ જે છે ને એ એબીસીડી આધારિત નથી.
ઘણા લોકો શું કરે, આપણે એબીસીડી શીખીને આવ્યા તો અહીંયા લોજિક લગાવવા મળે કે સાહેબ જી જે છે 7 નંબર ઉપર છે, એમાંથી એક બાદ કરી જી નો કોડ 6 લીધો છે. ભાઈ આવું લોજિક નથી લગાવવાનું આપણે, બરાબર. વગર કામની મહેનત નથી કરવાની. એક વખત ઓબ્ઝર્વ કરવાનું છે કે ખરેખર આમાં એબીસીડી ની જરૂર છે નથી આમાં, બરાબર. તો આમાં તમે જોશો તો ડબલ ઓ આપેલા છે તો એનો કોડ પણ સરખો હશે. તો અહીંયા તમને ખબર પડી કે અહીંયા 3 આવશે. 3 ત્યાં આવે એટલે આ બે ઓપ્શન જતા રહે તમારે, બરાબર. આ બંનેમાંથી કોઈ એક જવાબ હશે. હવે આને જ કમ્પેર કરીએ આપણે તો 5 9 ને અહીંયા 9 5 છે. તો આપણે જોવાનું રહ્યું કે એન કાં તો એસ બે માંથી કોઈ એકનો કોડ ગોતવાનો. એન એસ અહીંયા જો સાથે છે, બરાબર. એન એસ સાથે છે, એનો કોડ શું છે 9 5, એટલે કે ઓપ્શન નંબર ડી અહીંયા શું થઈ જશે સાચો, બરાબર. તો સમજાશે ભાઈ એબીસીડી વાળા કયા છે, એબીસીડી વગરના કયા છે, એક ખ્યાલ આવશે કે નહીં? યસ ઓર નો કહો મને કે ભાઈ હા હું કરી શકીશ સાહેબ, એબીસીડી વાળા કયા છે કયા નથી, કરી શકશો? ઓકે, ચલો તો આગળના પ્રશ્નો તરફ જઈએ. આ પ્રશ્નો તમે જાતે કરજો, બહુ કઈ નથી, તમે નાના છોકરાને આપશો તોય આવડશે. મારે જે પ્રશ્નો શીખવાડવાના છે એ આ શીખવાડવા છે કે જ્યાં એબીસીડી નો ઉપયોગ થાય. જો એ બરાબર 26 આપેલું છે, પરીક્ષામાં આવી એબીસીડી તમને નહીં આપે, બરાબર. અને સન બરાબર 27 આપેલું છે. જ્યારે આવું થાય કે મોટી સંખ્યા હોય અને એનો નાનો કોડ બને ત્યારે એબીસીડી નો ઉપયોગ થયો હશે. જેમ કે એ જે છે 26 છે તો એનું ઓપોઝિટ લીધું છે. એસ જે છે એનું ઓપોઝિટ શું થાય? 8 થાય. યુ જે છે એનું ઓપોઝિટ 6 થાય અને એન જે છે એનું ઓપોઝિટ 13 થાય. આનો હું સરવાળો કરું તો આનો સરવાળો થાય છે 27. તો મને પૂછ્યું છે કેટ નું શું થાય? તો આપણે શીખીને આયા કે સી ની ઓપોઝિટ એક્સ છે અને એક્સ એટલે છે 24 થાય. એ તો તમને અહીંયા 26 આપેલું જ છે. અને ટી જે છે એનું ઓપોઝિટ આપણે શું શીખ્યા હતા? ગુજરાત ટાઇટન એટલે કે જીટી. તો જી જે છે 7 નંબર ઉપર છે તો અહીંયા 7 આવશે. આનો હું સરવાળો કરું તો કેટલો થાય? 57 થાય. ઓપ્શન નંબર ડી શું થઈ જશે સાચું. તો ક્યાં એબીસીડી વાપરવાની છે ક્યાં નથી વાપરવાની એ પણ જાણવું ખાસ જરૂરી છે. આ પ્રશ્ન તમે કરો. ચલો એ જવાબ. ઓકે, વેરી ગુડ પીયુ. એ જવાબ જે છે અહીંયા સાચો છે, બરાબર. જો એ બરાબર 2 આપેલું છે. હવે એનો ક્રમ કયો છે? એનો ક્રમ છે 1. તો આને બે રીતે બનાવી શકાય. એક તો ગુણ્યા 1 2 કરું તો પણ 2 થાય, અથવા તો એની એ જ સંખ્યા સાથે સરવાળો કરું તો પણ 2 થાય. એચ આપણે જોઈએ 8 નંબર ઉપર છે, ઈ જે છે 5 નંબર ઉપર છે. બંનેનો સરવાળો 13 થાય. 13 ગુણ્યા 2 કરું તો 26 થાય, બરોબર. એટલે કે 2 વડે ગુણાકાર કર્યો, સરવાળો કરીને 2 વડે ગુણાકાર. ક્રાય નું પૂછ્યું છે. સી તમારો 3 નંબર ઉપર છે. પી ક્યુ ક્યુ પછી આર આવે, આર જે 18 નંબર ઉપર છે. અને વાય આપણે શીખીને આયા 25 નંબર ઉપર છે. આ બધાનો સરવાળો કરીને એને ગુણ્યા 2 કરી નાખો, બરોબર. તો 18 ને 3 21, 21 વત્તા 25 કેટલા થશે? 46 થશે. અને 46 ગુણ્યા 2 કરું તો શું જવાબ આવશે ભાઈ મારો? 92 વિલ બી રાઈટ આન્સર, બરોબર. ઓપ્શન નંબર એ શું છે? એકદમ સાચો છે. યસ સર, 46 into 2 is 92. ઓકે, આવડશે ધીમે ધીમે. આપણી સ્પીડ જો અત્યારે તમારે સ્પીડ પર ફોકસ નથી કરવાનો, અત્યારે તમારે કન્સેપ્ટ પર ફોકસ કરવાનો છે. તમારો કન્સેપ્ટ જેટલો સ્ટ્રોંગ થશે, બરોબર, જેટલું તમારું ટેકનિકલ નોલેજ વધારે હશે એટલી સ્પીડ ઓટોમેટિકલી આવશે, બરોબર. તો સ્પીડ ઉપર ધ્યાન નથી આપવાનું કે ભાઈ મારી સ્પીડ વધી જાય. સ્પીડ એ રીતે ના વધે. સ્પીડ તમારો કન્સેપ્ટ ક્લિયર થાય ને તો જ વધે, બરોબર. જેમ કે આ પ્રશ્ન જે છે આ તમે કરજો. હું તમને એક જે આપવા માંગુ છું આ પ્રશ્ન જો, આ પ્રશ્નનો જવાબ બધાને આવડવો જોઈએ. ચલો ડી જવાબ. વેરી ગુડ, બરોબર. તો દોસ્તો અહીંયા જે નંબર આપેલા છે, બરોબર. યસ, મકવાણા ભાર્ગવે પેલા કીધું ડી જવાબ, જાગૃતિએ પણ કીધું, રશ્મિકા, રિંકી, બરોબર. તો આ ડી જવાબ શું? એબ્સોલ્યુટલી રાઈટ. સમજો આ જે નંબરો છે આને ગણિતની ભાષામાં, જેમ આપણી દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના માણસો હોય, બરોબર, એમાં ગણિતની ભાષામાં આ જે નંબરો છે એને બ્યુટીફુલ નંબર કહેવાય. શું કહેવાય? બ્યુટીફુલ નંબર. કેમ? કેમ કે આ બૂમો પાડી પાડીને, માની લો કે તમે ક્લાસમાં બેઠા છો
અને કોઈ એવી વ્યક્તિ બ્યુટીફુલ આવે તો ખબર પડી જાય ને કે ભાઈ આ આવ્યું છે, બરોબર. એમ આ નંબર એવા છે કે તમે જ્યાં બી જોશો ને તો તમને ટ્રીક ખબર પડી જશે. જેમ કે આ 7 નો વર્ગ છે, આ જે છે તમારા 12 નો વર્ગ છે, અને એલ જે છે કયા નંબર ઉપર છે? 12 નંબર ઉપર. જી કયા નંબર ઉપર છે? 7 નંબર ઉપર. તો એબીસીડી માં જે ક્રમ પર જે છે એનો વર્ગ લીધો છે. તો યુ આપણે શીખીને આયા 21 નંબર ઉપર છે, તો 21 નો વર્ગ શું થાય ભાઈ? 441. તો ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો. ઓકે, હા, ઓપ્શન નંબર ડી રાઈટ. ચલો, આ જો આ પણ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. ભાઈ કંટાળો જ નહીં આવતો ને? તમે થાક્યા જ નથી ને ભાઈ? તો કહી દેજો થાક્યા વાક્યા હોય તો આપણે થાક બાક નથી લાગ્યો ને? કમ્ફર્ટેબલ? આર યુ ફિલિંગ કમ્ફર્ટેબલ? પાણી વાણી પીવું છે? વધારે તો નહીં થઈ ગયું ને ભાઈ આજે લેક્ચરમાં? એવું કંઈ તો નથી ને? કહેતા રહેજો મને કે ભાઈ સાહેબ, તો મને ખબર પડે. કેમ કે હું તો ભણાવતો જઈશ 2-4 કલાક, તો મને તો મજા આવશે. તો ઓકે, ઠીક છે. ચલો, ડી જવાબ કહી છે. ડી જવાબ જે છે કહી રહ્યા છે સુમૈરા. ચલો, ડી જવાબ ખોટો છે. આગળ એ જવાબ સાચો છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે દોસ્તો. સમજો કે ડી જે છે મારે એને 92 બનાવવા છે. માની લો કે ડી જે છે એને મારે 92 બનાવવા. ડી નો ક્રમ કયો છે? 4 છે, બરોબર. ડી ને મારે 92 બનાવવા હોય તો હું કઈ રીતે બનાવી શકું? તો એક કામ કરું સાહેબ, 92 ને જ ભાગી નાખું. 92 ને જ ભાગી નાખું 4 વડે. તો 92 ને જ્યારે ભાગું હું 4 વડે, બરોબર, તો અહીંયા જવાબ શું આવ્યો ભાઈ? 23 આવ્યો. શું આવ્યો? 23. એટલે કે 4 ગુણ્યા 23 કરવું તો મારો જવાબ આવે છે 92. ડી જે છે કયા નંબર ઉપર? 4 નંબર ઉપર છે. અને ડી ની ઓપોઝિટ શું છે? ડબલ્યુ છે. અને ડબલ્યુ 23 નંબર ઉપર. એટલે આણે શું કર્યું છે? ઓપોઝિટ જે છે એનો ગુણાકાર કર્યો છે. જેમ કે કે જે છે 11 નંબર ઉપર છે, બરોબર. કે જે છે કયા નંબર ઉપર છે? 11 નંબર ઉપર. તો એની ઓપોઝિટ શું આવશે? પી. અને એ થશે 16 નંબર ઉપર. તો હવે ઓ નું લેવું છે. ઓ આપણે શીખીને એલ અને ઓ એકબીજાની સામે છે. એલ આપણે શીખ્યા 12 નંબર ઉપર છે અને આ 15 નંબર ઉપર છે. બંનેનો ગુણાકાર કરીશ તો શું આવશે? 180. ઠીક છે, ઓકે. ચાલો, તો આજનો વિડીયો દોસ્તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રશ્નો છે તમે કરજો જાતે, બરોબર. પીડીએફ મેં અપલોડ કરી છે. વધારે આગળ ના જતા, આ બધું ના સોલ્વ કરતા, આ બધું આપણે કાલે શીખીશું. કાલે આપણે આ ચાઇનીઝ કોડિંગ જે છે એ શીખી લઈશું. એક નાનો એવો કન્સેપ્ટ છે એ શીખશું. અને આ બધા પ્રશ્નો જે છે હું કાલે તમને કરાવીશ, બરોબર. આ બધા પ્રશ્નો હું તમને કાલે કરાવી દઈશ. અને પછી આપણે આ થોડાક નાના નાના પ્રશ્નો છે જોઈ લઈશું. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે શું શીખશું? કાલે આપણે શીખીશું નંબર એનાલોજી અને આ જે પ્રશ્નો બાકી રહ્યા છે એ. તો આ પ્રશ્નો તમારે સોલ્વ નથી કરવાના. આગળના જે અમુક છોડ્યા છે મેં એ કરજો. બાકી અહીંયા સુધી હું રાખું છું. કંઈ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. ટાઈમિંગ 4 વાગે આપણો રહી છે. આપણો લેક્ચર રોજ 4 વાગે જ આવશે, બરોબર. હા, કાલે આ પીડીએફ તો તમને આપી દઈશ હું. કાલે આ પીડીએફ તો આપી દઈશ. બાકી બીજી જે લેસન વાળી છે, હોમવર્ક વાળી છે, એ પીડીએફ પણ તૈયાર થઈ જશે તો હું તમને આપી દઈશ. ઓકે ઓકે, ચલો. ઓકે સર, પીડીએફમાં એક્ઝામ્પલમાં આન્સર રાખજો. આન્સર હોય જ છે, પણ આ જે આપણું બોર્ડ વર્ક છે એના આન્સર હું નથી રાખતો. પણ જે હું પીડીએફ જે આપીશ તમને એમાં હું આન્સર આપી દઈશ. હું આન્સર નથી આપતો એનું ઘણા બધા કારણ છે, બરોબર. એનું કારણ એક તો એ છે કે મારે જોવું છે કોણ લોકો ગણે છે. આન્સર આપું ને તો પછી કોઈ ગણતું નથી. ઠીક છે, ચલો તો મળીએ આપણે કાલે 4 વાગે પાછા. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ અને જય ભારત.